नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरीयाणम, नमो आयरीयाणम, नमो वज्रायाणम, नमो उवज्जायाणम, नमो लोये सव साहुणम, नमो लोये सव साहुणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंच नमुक्कारो, वपावप्पणासणो, सवपावप्पणाशणो, मंगलाणं च सौवेसिं, मंगलाणं च सौवेसिं, पडमां हवै मंगलम्। पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। खूब जय खूब सच्चिदानंद, जय सच्चिदानंद। 10 મિનિટનો બ્રેક મળે છે તમને. કવિ આપણે ભરતભાઈ પદ ગવડાવશે. હવે વિભૂતિબેન જીલ છે ત્યાં સુધીમાં તમે પ્રશ્ન તમારો તૈયાર રાખો, કારણ કે ભાઈ ખાસ કીધું છે કે એમને પૂછજો. મને એવું કીધું છે હા, મારા વચ્ચે ગીતાભાઈ જ પૂછી લેશે ને. તમારે પૂછવાનો છે સવાલ. મારે પૂછવાનું છે. હા હા, એટલે તમે 10 મિનિટ મળે છે, વિચારી રાખજો. ચોક્કસ ચોક્કસ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે ભરતભાઈ એક જ મિનિટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિચારો કરીને ગાંઠો પડે છે, વિચારો કરીને ગાંઠો પડે છે, વિચારે ગુજરીને ગાંઠો છૂટે છે, વિચારે ગુજરીને ગાંઠો છૂટે છે, વિચારો કરીને ગાંઠો પડે છે, વિચારો કરીને ગાંઠો પડે છે, ખેતરની વાડમાં તોરિયા કંઈક ઉગે, ખેતરની વાડમાં થોરિયા કંઈક ઉગે, વર્ષાને ઝાપટે ગાંઠ ઘણી ફૂટે, વરસાને ઝાપટે ગાંઠ ઘણી ફૂટે, રૂપક અવસ્થામાં ગ્રંથિઓ ઘણી ગૂઢ, રૂપક અવસ્થામાં ગ્રંથિઓ ઘણી ગૂઢ, કરામતી પૂતગલે વિચાર ગાંઠ વિસ્ફુટ, કરામતી પૂદગલે વિચાર ગાંઠ વિસ્ફુટ, ફૂટ્યો વિચાર દેખે મનનું ચિત્રપટ, ફૂટ્યો વિચાર દેખે મનનું ચિત્રપટ, ચિત્ત ચિત્ર જોઈ જગે મનને કુદાકુદ, ચિત્ત ચિત્ર જોઈ જગે મનને કુદાકુદ, પાંડવ પણ ત્યાં જ છે ને કૌરવ પણ ત્યાં જ છે, પાંડવ પણ ત્યાં જ છે ને કૌરવ પણ ત્યાં જ છે, શતરંજના અશ્વનું
મન કુરુક્ષેત્ર છે. સતરંજનાસ્વનું મન કુરુક્ષેત્ર છે. વિચારો કરીને ગાંઠો પડે છે. વિચારો કરીને ગાંઠો પડે છે. મન મોક્ષ આંતરે ચિત્ત ભટકતું બહાર. મન મોક્ષાંતરે ચિત્ત ભટકતું બહાર. બુદ્ધિ નિર્ણય કરે અહમને આધાર. બુદ્ધિ નિર્ણય કરે અહમને આધાર. સૂક્ષ્મ મનનો વંટોળ આત્માનું વાંચન. સૂક્ષ્મ મનનો વંટોળ આત્માનું વાંચન. ચિત્રનું પ્રતિબિંબ પરમાણુના મોહ ધારણ. ચિત્રનું પ્રતિબિંબ પરમાણુના મોહ ધારણ. આવી કંઈક ગાંઠો કુદરતી વ્યવસ્થિત. આવી કંઈક ગાંઠો કુદરતી વ્યવસ્થિત. મોહાંધ વ્યતિરેકે વિકલ્પીને અસીમિત. મોહાંધ વ્યતિરેકે વિકલ્પીને અસીમિત. જીવાત્માની અજ્ઞતાએ ચિત્ત બુદ્ધિ અહંકારે. જીવાત્માની અજ્ઞતાએ ચિત્ત બુદ્ધિ અહંકારે. મન પૂતગલ મહી સંસાર ગુંચાય છે. મન પૂદગલ મહી સંસાર ગુચાય છે. વિચારો કરીને ગાંઠો પડે છે. વિચારો કરીને ગાંઠો પડે છે. જીવ મૂર્ત મૂળ મન મનન આખોડ વ્યાકુળ. મૂર્ત મૂળ મન મન આકુળ વ્યાકુળ. અમૂર્ત ગૂઢ મન જ્ઞાનીનું નિરાકુળ. અમૂર્ત ગૂઢ મન જ્ઞાનીનું નિરાકુળ. છેદ વિચે મુશ્કેલ ગાંઠો વિચારની. છેદવી છે મુશ્કેલ ગાંઠો વિચારની. ભરતીને વમાડમાં હોડીઓ તરાવવી. ભરતીને વમાડમાં હોડિયું તરાવવી. પ્રત્યેક અવસ્થા કુદરતી ગ્રંથ તંત્ર. પ્રત્યેક અવસ્થા કુદરતી ગ્રંથ તંત્ર. અનાસક્ત આત્મજ્ઞાની ગાંઠના છેદે છે દ્વંદ્વ. અનાસક્ત આત્મજ્ઞાની ગાંઠના છેદે છે દ્વંદ્વ. મન વચન કાયા સર્વસ્વ અર્પણ. મન વચન કાયા સર્વસ્વ અર્પણ. શુદ્ધ આત્મનિષ્ઠનું નિરંજન અંજન. શુદ્ધ આત્મનિષ્ઠનું નિરંજન અંજન. વિચારો કરીને ગાંઠો પડે છે.
વિચારો કરીને ગાંઠો પડે છે. ઉદગલમાં દ્વેષ નહીં, અવસ્થામાં રાગ નહીં. પૂદગલમાં દ્વેષ નહીં, અવસ્થામાં રાગ નહીં. પમાડે જ શુદ્ધ હિત, ક્ષેત્ર પરમ મિત્ર અહીં. પમાડે જે શુદ્ધ હિત, ક્ષેત્ર પરમ મિત્ર અહીં. સ્થૂળ મનનું બદલવું મહાવીરને મુશ્કેલ. સ્થૂળ મનનું બદલવું મહાવીરને મુશ્કેલ. ભાવ મનનું બદલવું દાદા કૃપાએ સહેલ. ભાવ મનનું બદલવું દાદા કૃપાએ સહેલ. અમારી ક્ષણે ક્ષણ યજ્ઞની આહુતિ. અમારી ક્ષણે ક્ષણ યજ્ઞની આહુતિ. મન વશ બભૂત વીણા અતિન્દ્રિય અનુભૂતિ. અભૂત વીણા અતિન્દ્રિયાનુભૂતિ. દાદાનું જ્ઞાન દાન ગાંડીવનું રામબાણ. દાદાનું જ્ઞાન દાન ગાંડીવનું રામબાણ. છેદે અભય ગ્રંથ શુદ્ધાત્મા નીર ગ્રંથ. છેદે અભય ગ્રંથ શુદ્ધાત્મા નીર ગ્રંથ. વિચારો કરીને ગાંઠો પડે છે. વિચારો કરીને ગાંઠો પડે છે. વિચારે ગુજરીને ગાંઠો છૂટે છે. વિચારે ગુજરીને ગાંઠો છૂટે છે. દાદાનું જ્ઞાન દાન ગાંડીવનું રામબાણ. દાદાનું જ્ઞાન દાન ગાંડીવનું રામબાણ. છેદે અભય ગ્રંથ શુદ્ધાત્મા નીર ગ્રંથ. છેદે અભય ગ્રંથ શુદ્ધાત્મા નીર ગ્રંથ. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મનની બહુ સરસ ક્લેરિટી આપી. કેવી રીતે પછી મનથી મુક્ત થવાય, દાદાના જ્ઞાન થકી નિર્ગ્રંથ કેવી રીતે થવાય, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ. છે ભરતભાઈ, તમે કઈ આઈડી થી આયા છો? આઈ કાન્ટ ફાઇન્ડ યુ. યુ આર નોટ રિટન યોર નેમ. મેસેજ કરો મને. ઓકે, એટીએમ નામ લખો ને યાર. તમે ટેકનિકલ માણસ થઈને કેટલો બધો ટાઈમ વેસ્ટ થાય મહાત્માને ઉભા રાખવા. દીપાંજી પછી મારું લેપટોપ જ ચાલુ થાય છે એટલે ઓકે ફાઇન ફાઇન. શિફ્ટ ઓવર કરી નાખશું. અમારા હાથમાં પકડવું પડશે.
હા વાંધો નહીં. ઓકે, જય સચ્ચિદાનંદ. પારુલ બેને કેનેડા થી પ્રશ્ન પૂછ્યો છે, છેક ઉપરથી ઠંડક માંથી. જ્ઞાન વિરાધના કેવી કેવી રીતે થાય? શું? જ્ઞાનની વિરાધના કેવી કેવી રીતે થાય? ઓહો, જ્ઞાનની વિરાધના કેવી કેવી રીતે થાય? જો, એક તો વિતરાગ માર્ગ માટે વિરાધના થાય, વિતરાગ ધર્મની વિરાધના થાય, અને વિતરાગ પુરુષો એમની વિરાધના થાય. માર્ગની વિરાધના એટલે કેવી રીતે કે આ મોક્ષ માર્ગ હોય તો શું કે આપણે તો આપણું આજે કરીએ છીએ ને આપણું આ બરાબર છે, આપણને ભગવાને કહ્યું છે કે આપણા ગુરુએ કહ્યું છે તમે આટલું કરો તમારો મોક્ષ થઈ જશે, એટલે આપણે બીજે ક્યાંય આપણે જવાનું નહીં. એટલે સાચી વસ્તુને ખોટી કહીએ, સાચી વસ્તુનો વિરોધ કરીએ એટલે વિરાધના થઈ ગઈ. એટલે અજાણતામાં મોક્ષ માર્ગની વિતરાગ માર્ગની વિરાધના થઈ જાય. સમજાય? અજાણતામાં એટલે અજાણતામાં આવી રીતે માર્ગની વિરાધના થાય. પછી વિતરાગ માર્ગમાં જે પુરુષો બધા છે પંચ પરમેષ્ઠી, તો કે પંચ પરમેષ્ઠી પુરુષો માટે એમના માટે અવરું બોલાય એટલે કે આવું તો જ્ઞાન હોતું હશે, તો કે એમના માટે જે અવરું બોલાયું એ પણ વિરાધના થઈ. રાઈટ. સમજ? વિતરાગ માર્ગ એટલે કે આ સાધુ, એટલે આમ જોવા જઈએ તો કે આ સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, તીર્થંકરો, જ્ઞાની ભગવંતો, એટલે વિરાધના કેવી રીતે થાય કે સાચી વાત આપણને કે, સાચી દ્રષ્ટિ આપે, પણ આપણને શું થાય કે આવું તો હોતું હશે, એટલે એમની સાચી વાતનો સ્વીકાર ના થાય અને સાચી વાતનો જે વિરોધ થાય છે, પોતાની જે પાતળી અજ્ઞાન સમજણ જે ગાઢ થઈ ગઈ છે એને લઈને સાચી વાતની, એટલે આવા પુરુષોની સાચી વાતની જે વિરાધના થાય છે, વિરોધ થાય છે, એ પણ આખી વિરાધનામાં જાય. અને બીજું કહે છે કે એટલે આ ભગવાનને એ રીતે, એટલે કે આ તીર્થંકર ભગવાન હોય કે જ્ઞાની ભગવંત હોય કે આ બીજા આ સંકિતધારી સાહેબ, સંકિતધારી એટલે 6ઠ્ઠા થી 12મા ગુણસ્થાનમાં જે બિરાજમાન હોય, તો કે જાણતા જાણતા એમની સાચી વાતને ખોટી ઠરાવીએ છીએ, એમની સાચી વાતનો વિરોધ કરી. પણ જગત કેવી રીતે લઈ જાય કે વ્યક્તિનો વિરોધ, વ્યક્તિનો વિરોધ એને વિરાધના નથી કહી. વ્યક્તિની સાચી વાતનો જે વિરોધ થાય છે, સાચીનો જે વિરોધ થાય છે એને વિરાધના કહી. બરાબર. એટલે કે મહાત્માઓ હોય બધા, તો બધા મહાત્માઓ આમ જોઈએ તો એ ગુણસ્થાનમાં આવી ગયા, પંચ પરમેષ્ઠી આવી ગયા. સમજાય? હવે એ મહાત્માનો વ્યવહાર આપણને દેખાય તો કે વ્યવહાર વિતરાગ માર્ગને શોભે એવો ના હોય તો આપણે વ્યવહારને સ્વીકારીએ નહીં. અને આ તો બધા મહાત્માઓ કહેવાય એટલે એમનો વ્યવહાર જોવાનો નહીં, એમ ડરીએ નહીં, પણ એના વ્યવહારને સ્વીકારતા નથી આપણે. બરાબર. નિશ્ચય દ્રષ્ટિ રહ્યા કરે, નિશ્ચય આપણે શુદ્ધાત્મા જોયા કરીએ તો કે વિરાધના ના થઈ.
સમજાય? તો એ વિરાધના ના થઈ. આખું આવી રીતે છે. એટલે કે ભગવાનની સાચી વાત એનો વિરોધ કરવો એટલે વિરાધના થઈ, અને એને લઈને પોતાને કેટલાય અવતારો સુધી, કેટલાય જન્મો સુધી અંતરાય પડી જાય. બરાબર. અને વ્યવહાર હોય તો વ્યવહારમાં તો કેવું હોય કે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં ત્યાં તે હોય. એટલે આ બરાબર ના હોય તો આપણે વ્યવહારથી કહીએ ખરા કે આ વ્યવહાર ભાગને શોભે એવો નથી. એટલે એ વ્યવહાર ટેકો ના હોય. એ વ્યવહાર ટેકો કર્યો તો ખોટી વસ્તુને અનુમોદના થઈ પાછી. એટલે એની જોખમદારી. અને વ્યવહાર જોઈને નિશ્ચયનો વિરોધ કર્યો તે વિરાધનામાં જાય. બરાબર. એટલે તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. બરાબર બરાબર, હવે સમજાય. એટલે ઘણાને શું થાય કે ભય રહે અંદર કે આ વિરાધના થાય, વિરાધના થાય, એટલે પછી ખોટી વસ્તુ અનુમોદના કરી નાખે. ડિરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જાણતા. તો ભગવાન મહાવીર કેવા હોય કે દાદા ભગવાન કેવા હોય કે વ્યવહાર શોભે એવો ના હોય તો ચોખ્ખું કે આ વ્યવહાર શોભે નહીં. અંદર આ વ્યવહાર એનો નિકાલી છે, પણ છતાં એ વ્યક્તિને શું કે આ શોભે નહીં. આપતો બધું શું કે આ વિષય સંબંધી ભૂલ થઈ ને તો એ સત્સંગમાંથી કાઢી મૂકીશ. સમજાય? એટલે વ્યવહાર જે ના શોભે, વિતરાગ માર્ગે શોભે એવો નથી, તો ત્યાં એમની ક્લેરિટી હોય કે આ શોભે એવો નથી, પણ અંદર ખાને જાણતા હોય કે આ છે નિકાલી, વ્યવસ્થિત આધીન છે. બરાબર બરાબર. બાજુ આ વ્યવહારને ટેકો ના આપે અને બીજી બાજુ નિશ્ચય દ્રષ્ટિ વપરાયા કરતી હોય. બરાબર. એટલે એવી રીતે આખું નીકળવાનું. બરાબર બરાબર. શું થાય કે બહાર કોઈ વ્યક્તિની નિંદા કરી, કોઈ વ્યક્તિ હોય એને કઈક ભૂલ કરીને આપણે કહીએ તો આપણે કે ભાઈ દોષ નહીં જોવાનો, બરાબર જોવાનું, પણ એ આંખે એ દેખાશે તો એનો વ્યવહાર તો દેખાશે ને. દેખાય. એટલે અંદર સમજાય, અંદર સમજણમાં પાકું હોય કે આ વ્યવહાર એને ધર્મમાં, મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે હેલ્પફુલ નથી, તો એનો એ વ્યવહાર નિકાલી છે. એટલે એને દોષિત ના જુએ અને શુદ્ધાત્મા દ્રષ્ટિ વપરાયા કરે. બરાબર. પછી એ જ ભાગ જયારે મહાત્માઓમાં આવે તો શું થાય ને કે આ દાદાનું જ્ઞાન લીધું આવો વ્યવહાર કેમ કરે છે, તો કેવું નહીં, એ ત્યાં એ સમજણ રાખવાની કે આ એનો જે વ્યવહાર છે એને મોક્ષ માર્ગમાં આગળ જતા અંતરાય રૂપ છે. એટલે આવું આને એવું દેખાય પછી ફોકસ કોના ઉપર જાય? ફોકસ પોતાના ઉપર જાય. એટલે પોતે જાગૃત થાય કે મારાથી જાણતા જાણતા આવો વ્યવહાર સામે આવે નહીં, મારો પોતાનો. એટલે અંદર નક્કી થાય. એટલે કઈક એવા ઉદય આવ્યા અને એ જાતનો વ્યવહાર આવ્યો તો પોતે વ્યવહારનો અંદરથી સંપૂર્ણ વિરોધી રહે. બરાબર. એટલે વ્યવહારનો વિરોધી રહ્યો એટલે કે એ સાચી વાતનો અનુમોદના કરનાર થયો, ટેકો કરનાર થયો. એટલે સાચી વાતને, એટલે કે વિતરાગોની સાચી વાતને ટેકો કર્યો એ આરાધના થઈ. બરાબર. અને વિતરાગોની સાચી વાતનો વિરોધ કર્યો એ વિરાધના છે. વિરાધના છે. બરાબર. એટલે આ બે શબ્દો બહુ મોટા છે, આરાધના અને અનુમોદના. બરાબર. અને મારે બીજો પ્રશ્ન હતો કે આપણે જે ભાવ કરીએ છીએ ચાર્જમાં જાય કે ડિસ્ચાર્જમાં જાય? ઓહો, અત્યારે આપણા જે ભાવ છે ને, પહેલા આપણા જે ભાવ હતા એમાં અહંકાર ભળતો હતો એટલે ચાર્જમાં જતા હતા. બરાબર. અત્યારે તમે જે નવ કર્મોના ભાવના કરો છો, ભાવના એટલે શું કે તમારી દ્રષ્ટિમાં નક્કી થાય છે કે આવું હોવું ઘટે. બરાબર. એટલે એક ડિસિઝન પર આવી જાય છે આપણે કે આવું હોવું ઘટે. એટલે દાખલે પહેલી કલમ છે કે કોઈ પણ જીવનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય.
એટલે અંદર એ ભાવના કરતા કરતા અંદર એને નક્કી થઈ જાય કે મારાથી કોઈ પણ જીવનો અહંકાર દુભાવવો જોઈએ નહીં. બરાબર. જેને અંદર આ નક્કીપણું પાક્કું થઈ ગયું, દ્રઢ થઈ ગયું, એટલે એ જાગ્રત થયો. બરાબર. જાગ્રત એટલે એ તકેદારી રાખે. એટલે જેમ પેલું રાતના ચોરી થતી હોય તો આપણે અવેર ના આવીએ, આપણે બીવેર રહીએ. બરાબર, એલર્ટ થઈ જાય. બરાબર. એટલે કે આમ તકેદારી રાખીએ વધારે. એવું આ ભાવના કરી એટલે બીવેરનેસમાં આવી ગયો. એટલે કે આ મન વચન કાયાથી એ ભાગમાં કઈ પણ એવું કોઈનો અહંકાર દુભાય એવું વાણી વર્તન વ્યવહારમાં આવ્યું એટલે આ જાગ્રત છે એટલે એને તરત દેખાય. બરાબર. જો આ અહંકાર દુભાયો અને આવું તો ના હોવું ઘટે એટલે તરત ત્યાંથી એ પાછો ફરે. બરાબર. એટલે એક્શનમાં ક્રિયામાં આવે કે અહંકાર દુભાય પણ દવા લગાવવાની તરત શરૂઆત થઈ જાય. બરાબર. એટલે અહંકાર દુભાય પછી જે અહંકાર દુભાયો એને પોતે ટેકો નથી કરતો. બરાબર. એટલે જે ભૂલ થઈ એ ભૂલનો પક્ષ નથી લેતો. બરાબર. એટલે ભૂલનો પક્ષ ના લીધો એટલે પૂતગલનો પક્ષ લેવાયો નહીં. અને પાછું અંદર શું રહે કે ના આ હોવું ના ઘટે. બરાબર. પાછું આપણે ફાઇલ નંબર 1 ને કહીએ કે આવું થઈ ગયું તો માફી માંગી લો. બરાબર. બરાબર. એટલે પછી શું થયું કે આપણે પ્રજ્ઞાના પક્ષમાં થયા. પ્રજ્ઞા પક્ષી એટલે આત્મ પક્ષી થયા. બરાબર. એટલે આ 9 કલમોની ભાવના આમ જોવા જઈએ તો આખા આપણો જે આખો સવારથી સાંજ સુધી જે વ્યવહાર થઈ રહ્યો છે એમાં જે મોટા મોટા જોખમ છે, જોખમદારી વાળી જે ભૂલો થાય છે એ બધી જગ્યાએ ટાટા મારી દે છે. બરાબર. એ બધી જગ્યાએ આપણને જાગૃત કરી દે છે. જાગૃત રાખે. બરાબર. એટલે પછી અંદર નક્કી થતું જાય કે આવી ભૂલ તો થવી જ ના જોઈએ. ના જોઈએ. એટલે ભૂલ થાય ખરી, અંદર પેલું નક્કીપણું હોય એટલે અંદર ખૂંચ્યા કરે, શક્તિઓ માગે, માફી માગે, નિશ્ચય પણ કરે. અને આ પેલું ભાવના કરી જ ના હોય તો એ બધું થઈ પણ જાય પણ એને ખબર ના પડે. ખબર ના પડે. બરાબર. 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 જય સચ્ચિદાનંદ. સમજી ગયું? હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુબીરજી અમદાવાદ. जय सच्चिदानंद। हाँ डे साहब, जय सच्चिदानंद। दादाजी का एक सत्संग में ऐसा सुना था जे इंद्रिय सुख भोग्यू એટલે रिपेयर करવું પડશે. तो इंद्रिय सुख तो आप गुजरात में ही बोलना, इंद्रिय सुख तो उनका स्वभाव में है ना, इंद्रियों के स्वभाव में है। जैसे अपना आँख की स्वभाव देखने का है, जीभ का स्वभाव टेस्ट लेने का है। तो ये क्या बोलना चाहता है जे भोग्यू के दुरुपयोग કર્યું, મિસયુઝ किया, क्या बोलना चाहते हैं? નહીં, સુખ ભોગવ્યું એટલે શું કહેવા માંગે છે કે ઇન્દ્રિય સુખ જે આપણે સવારથી સાંજે આ સારું ખાવાનું ભેગું થાય તો આપણે ખાઈએ કે ના ખાઈએ? આ વરસાદ હોય, બફારો હોય, ગરમી લાગતી હોય અને પછી એસી માં આવીને બેસીએ તો સારું લાગે કે ના લાગે? બરાબર, હા લાગે. એટલે કે આ જીભના સુખ છે, સ્પર્શના સુખ છે, બધા જે ઇન્દ્રિયોના સુખ છે એ ભોગવ્યું એટલે શું છે કે એની સાથે બેસીને ભોગવ્યું. એની સાથે બેસીને નોર્મલી અગર એન્જોય કિયા તો કોઈ પ્રોબ્લેમ નહીં है. એટલે આજે દાદાવાની વાત છે એ શું છે કે ઇન્દ્રિય સુખ એટલે કે પૂતગલના સુખો એ કેવા છે કે તમે ભોગવો એટલે એનું પછી રીપેમેન્ટ કરવું પડે. રાઈટ. એટલે આજે તમે ભોગવ્યા એટલે તમે ક્રેડિટ લીધી.
પછી તમારે પૈસા ચૂકવવા પડે. રાઈટ. એટલે દેહ થઈને આ ઇન્દ્રિય સુખ જેટલા ભોગવ્યા તે બધાનું રીપેમેન્ટ કરવું પડે, એવું કહેવા માંગે છે. અચ્છા અચ્છા. આપણી ક્રમિક માર્ગની વાત નથી કે આ ઇન્દ્રિય સુખનો ત્યાગ કરો. राइट राइट. तो दूसरा भी ऐसा भी सुना है अपने जनरल सत्संग में, जैसा कोई भी इंद्रियों का अगर मिस यूज किया, दुरुपयोग किया, तो उसका एक रोग बैठता है दूसरे जन्म में. जैसा हाँ, वो क्या बताया कि जो इंद्रिय का मिसयूज किया वो इंद्रिय का फिर डिफेक्ट आता है. राइट. तो इस हिसाब से मैं इन जनरल बात करता हूँ. मानो के टाइम में तो लगभग सबका चश्मा आ जाता है. तो उसका मतलब यही हुआ कि हम लोग दृष्टि कोई ना कोई जगह पे बिगड़ा होगा. हाँ, बराबर है. और आप मेरे को कंफर्म करना, मैं कोई भी जगह पे दादाजी का कोई चश्मा देखा, यूज करते देखा नहीं. हाँ, ये मेरा एक ऑब्जर्वेशन है. इतना सारा वीडियो देखा है कि लेकिन कोई भी जगह पे दादाजी चश्मा यूज किया नहीं. इसका मतलब उनका दृष्टि इतना प्योर था. हाँ, मगर दादा भगवान उनकी तो बात ही क्या करे. એ પરમાત્મા સ્વરૂપ, પરમાત્મા ચારિત્ર પ્રગટ થયેલું ને, એટલે કેટલાય અવતારોથી આ બધું ચોખ્ખું કરતા આવેલા. બરાબર. એટલે એમને બધું ચોખ્ખું થઈ ગયું, આ બધી ભૂલો નીકળી ગઈ ને પછી પ્રાપ્તિ થઈ. બરાબર. સમજાય? હા હા હા. એટલે આ બધી પ્યોરિટી થઈ ગઈ ને પછી પ્રાપ્તિ થઈ. બરાબર. એટલે આખી વાત જ જુદી આખી. એટલે એમનું બધું ચોખ્ખું કરીને આવેલા. ખાલી શું કહ્યું એમને કે આ કાનનો મજા દુરુપયોગ કરેલો, એટલે સાંભળવાનું થોડું અમને ઓછું સંભળાય. હા, એ મેં બોલના ચાહતા હતા. રાઈટ. એટલે પછી પાછા શું કે આ કલયુગમાં લોકોની વાતો સાંભળવા જેવી નથી હોતી ને. રાઈટ. અને જુઓ દાદા પાછા કેવા હતા કે એમને આ જે આખું જે જ્ઞાનમાં હતું ને કે આ ઇન્દ્રિયનો દુરુપયોગ કર્યો છે એટલે એની સજા છે, એટલે પછી એ સજાને ભોગવી લેતા હતા ને. બધા કીધા કાનમાં મશીન નાખો, આ રિપીટ કરવું પડે છે. તો દાદા ના પાડે. રાઈટ. હવે આ એમની દશા હતી, એની નકલ, આ દશાની નકલ ના હોય. રાઈટ. એક ભાઈએ દાદાને પૂછ્યું હતું કે દાદા તમને આક્રમ વિજ્ઞાન કેવી રીતે ખુલ્લું થયું, આમ મને આમ કે સમજણ પાડો. એમ અક્રમ વિજ્ઞાન કેવી રીતે ખુલ્લું થયું. પાછળ પડી ગયા. એટલે વારંવાર પૂછપૂછ કર્યું. એટલે છેવટે દાદાએ શું કીધું કે કેટલાય જન્મોથી અમારી એવી ભાવના હતી કે જે અમને ભેગો થાય એને કઈક ફાયદો થવો જોઈએ. રાઈટ. મારે એની પાસેથી કઈ જોઈતું નથી. બરાબર. કે તું મને ભેગો થયો તો તને કઈક ફાયદો થવો જોઈએ. બરાબર. તો કે આવી ભાવના મારી કેટલાય જન્મોથી હતી, ત્યારે કે આ છેલ્લે આ અક્રમ વિજ્ઞાન તમારા બધાની પુણ્યથી અહીંયા ખુલ્લું થયું. રાઈટ રાઈટ. અને એ જે પ્યોરિટી થઈ ગયેલી એટલે જોડે એની ખુમારી પણ હતી. રાઈટ. એ તો ખુમારી હતી તો જયારે સુરતના મંદિર ઉપર, સુરતના રેલવે સ્ટેશન ઉપર એ જે માતા ભગવાન પ્રગટ થયા, તો દાદા કે અમે ભગવાનને કીધું કે ભગવાન અહીંયા શું કામ પ્રગટ થાવ છો? પ્રગટ થવું જોઈએ તો કે આ જગતમાં બહુ બધા મનુષ્ય બીજા જેને થાવ ને કેમ. બરાબર. દાદા કે ભગવાન એમને શું કીધું કે આવી પવિત્ર જગ્યા મળવી જોઈએ ને. રાઈટ રાઈટ. એટલે કેવી વાત છે કે સ્કૂલમાં છોકરાઓ ભણતા હોય ને તો પહેલો, બીજો, ત્રીજો નંબર હોય ને બધા નજીક નજીક જ હોય. એમ રાઈટ. 2, 3, 4, 5 માર્કનો ફરક હોય, એક માર્કનો ફરક હોય. રાઈટ. જયારે દાદા પાસે કેવું હતું કે દાદાના 99 આવ્યા તો આપણે માર્ક પાસ થયા. રાઈટ.
વાઇટ આસમાન જેટલો ફરક છે આખો. હા, વાઇટ વ્યવહાર ડિફરન્સ. સુધી કહીને આવેલા અને આપણે વ્યવહાર સુધી આખી બાકી રહી. બરાબર. એટલે એમને આ એકે ઇન્દ્રિયોનો દુરુપયોગ કર્યો નતો, એટલે બધી ઇન્દ્રિયો એમની સારી હતી. અને બધી ઇન્દ્રિયો સારી હતી ને છતાંય આ જન્મમાં પણ એમને નાનપણથી જે જાગૃતિ હતી, એટલે ઇન્દ્રિય સુખો વાળો ભાગ જ નતો. રાઈટ. આપણને ગરમી લાગે તો પંખો ચાલુ કરી ના કરીએ. ત્યાં દાદાએ તો વર્ષો સુધી પંખો નખાવ્યો નતો. પછી નટુ કાકાએ નખાવડાયો. કેવી રીતે? તો નટુ કાકાએ કીધું કે દાદા તમને ના લાગે પણ અમને લોકોને ગરમી લાગે ને. રાઈટ. તે પછી મામાની પોરમાં પેલો 56 નહીં પણ નાનો આવે ને એવો પંખો નાખ્યો. 32 કે 36 તો આવે ને એ નાખ્યો. રાઈટ. 36 કે એવો. અને એ પણ દાદા કેવું કે રાતના સુઈ જાય, ગરમી હોય, પંખો ચાલુ કરે. રાઈટ. અને પછી લાગે કે હવે બહુ ઊંઘ આવે છે, એટલે પાછા પંખો બંધ કરી દે. બરાબર. સમજાય? પંખો બંધ થાય એટલે ગરમી થાય કે ના થાય? એટલે પછી ઊંઘ ઉડી જાય કે ના ઉડી જાય? ઉડી જાય. એટલે આવી રીતે હતું. એટલે એમને એ કેવા હતા? નિરંતર જાગૃત હતા. રાઈટ. નિરંતર ના જાગૃત. એટલે એમને ઊંઘ એટલે શું થયું? આ ઇન્દ્રિયોને કેટલું સારું લાગે શાંતિથી આમ આરામ કરવાનો થાય એટલે. તો કે એમને કોઈ પણ રીતે પૌદ્ગલિક સુખ જ નથી લીધું, ચાખ્યું જ નથી. જાગૃત ના જાગૃત રહ્યા છે. શિયાળો હોય અને ઠંડી હોય એટલે સાલ ઓઢીને સુઈ જાય. બરાબર. દાદાને રજે ઓઢીને સુતા તો જોયા જ નથી મેં. ગમે એટલી ઠંડી હોય આપણે રજેમાં ઘૂસી જઈએ ને મોઢી બહાર ના કાઢીએ. સાલ ઓઢીને સુઈ જાય. પછી રાત પડે એટલે જેમ પગથી જાય સાલે ધક્કો મારીને સાલ કાઢી નાખે. રાઈટ. પછી થોડી વાર સાલ કાઢી નાખી પાછા ઉડી લે. એટલે આ જે વસ્તુ હતી ને આપણી કલ્પનામાં આવે. એમની નકલ નથી કરવાની. રાઈટ. આપણી કલ્પનામાં આવે. દાદા ભગવાન જેટલું બોલ્યા છે ને એ બધું એમને અનુભવમાં લીધું છે અને પછી એમની શ્રીમુખેથી બહાર આવેલું છે. મુશ્કેલી इतना इफेक्टिव है. એટલા માટે એની પાછળ એમનું વચનભર કામ કરે છે. હા, ઇફેક્ટિવ इतना होता है. હવે એ જ વસ્તુ અમે તમને વાત કરીએ સત્સંગમાં, તો અમારે એ અનુભવના ભાગમાં એક કાચું હોય, એટલે વચનભર ઊભું ના થાય. રાઈટ. એટલે તમને સમજાય કે ઓહો દાદા કેવા ગજબના, દાની વાત ગજબની છે એમ. બધું સમજાય કે આવું હોવું જોઈએ, બધું સમજાય. પણ દાદાના મુખેથી સાંભળો ને તો અંદર પરિણામ પામવા માંડે. રાઈટ. અને આ તમારે પુરુષાર્થ કરવો પડે. આવો આસમાનનો ફરક પડે. રાઈટ. સમજો? એટલે આ ઇન્દ્રિય સુખ એટલે પૂતગલનું સુખ કહે છે. કે પૂતગલનું સુખ જેટલું ચાખ્યું એટલે કે પોતે દેહ થઈને સુખ ચાખ્યું એટલે એનું રીપેમેન્ટ કરવું પડશે. રાઈટ. રાઈટ. અને તમે શુદ્ધાત્મા રહ્યા અને દેહ ચાખે છે તો એ ભોગવીને તમે મુક્ત થયા. રાઈટ. રાઈટ. એ ભોગવીને મુક્ત થયા. बराबर. तो जो दुरुपयोग मिसयूज का जो पार्ट है वो इससे सेपरेट है. हाँ, मिसयूज का तो अलग पार्ट है. वो तो पहले जब ये ज्ञान नहीं था तब इंद्रिय सुखोना भोगनारा अथवा नहीं भोगनारा હતા. રાઈટ. ત્યાંની વાત છે. બરાબર. બરાબર. સમજાય? ક્રમિકમાં શું હોય કે સુખને ધક્કો મારવા જાય. એટલે કે આ ભાવતું આવ્યું તો આ જીભની ઇન્દ્રિયને સુખ આવ્યું તો કે આ ભાવતી ડીશ આવી તો એ થાળી બાજુમાં મૂકી દે. એ ખાય નહીં એમ. એટલે એવી રીતનું આખું એમનું હોય. એ તો એ ક્રમિકની આખી વાત છે. આપણે એમાં એટલું ઊંડું નહીં જવાનું.
પણ સમજવાનું કે આટલી બધી મહેનત કરે ત્યારે પામે છે, અને આપણે વગર કૃપાએ પામી ગયા તો આપણું ફાઉન્ડેશન નથી. રાઈટ. કૃપાથી પામ્યા એટલે હવે વ્યવહારનું ફાઉન્ડેશન એટલે વ્યવહાર આખો ઉચકાશે હવે. રાઈટ રાઈટ. કે વ્યવહાર ઉચકાય ક્યારે? તો કે આ 9 કર્મોની જાગૃતિ રહે. રાઈટ. એટલે કોઈ એનો અહંકાર ના દુભાય, ધર્મનું પ્રમાણ ના દુભાય, જે બધું 9 વસ્તુ બતાવી ને, આખા વ્યવહારના ભાગમાં સંપૂર્ણ જાગૃતિ રહે એટલે વ્યવહાર આખો ઉચકાતો જાય. રાઈટ. નિશ્ચય તો પ્રાપ્તિ થઈ ગઈ, હું શુદ્ધાત્મા છું, આખો અંદર લક્ષ બેસી ગયું, પ્રતિથી બેસી ગઈ. બરાબર. એટલે વ્યવહાર ઉચકાવવાનો બાકી રહ્યો. એ વ્યવહાર ઉચકાઈ જાય પછી બીજા અવતારમાં એટલી બધી તૈયારીઓ થઈ જાય કે જો મહાવિદ્યાલયમાં જન્મ મળ્યો તો એ જ અવતાર મોક્ષ થઈ જાય. રાઈટ રાઈટ. એટલે દાદા ભગવાને એકાવતારી જ્ઞાન કહ્યું. बराबर. આ જ્ઞાન એકાવતારી છે, એકાવતારી છે. और जितना अपना व्यवहार शुद्ध होता जाएगा उतना पतिथि लक्ष्य जो आप बोल रहे हैं वो उतना खुला होता जाएगा, उतना अनुभव में आता रहेगा. ऐसा है? फिर बोलो, फिर से बोलो, मुझे समझ नहीं जितना हमारा व्यवहार, हाँ, जितना हमारा व्यवहार शुद्ध होते जाएगा, प्यूरिफाई होते जाएगा, उतना हमारा शुद्धात्मा का जो लक्ष्य है, प्रतीति है, वो उतना खुला होता जाएगा, उतना अपने को देखने को मिलेगा. हाँ, એટલે क्या है कि व्यवहार की ये जो अशुद्धि है ने, हाँ, એટલે વ્યવહારની આ જે અશુદ્ધિ જેના ધક્કા વાગ્યા કરે. રાઈટ. એટલે એના ધક્કાને લઈને જાગૃતિ ડીમ થાય. રાઈટ રાઈટ. એટલે આ વ્યવહાર જેમ જેમ શુદ્ધ થઈ ગયો એમ એમ એ વ્યવહારના ધક્કા ઓછા થતા જાય. રાઈટ રાઈટ રાઈટ. એટલે વ્યવહારના ધક્કા ઓછા થતા જાય એટલે સ્થિરતા વધે કે ના વધે? બરાબર બરાબર બરાબર. એટલે એવી રીતે આખી સ્થિરતા વધી જાય છે. कंटिन्यूएशन में पूछता हूँ. बोलिए बोलिए. हाँ, तो ये जो हमारा कोई भी संजोग सामने आता है तो वो हमारा दादा ने ऐसा बोला 5 आज्ञा का, मतलब सत्संग में ऐसा ही सुना जाए 5 आज्ञा का ये करने का, मतलब उपयोग करने का. अच्छा, 5 आज्ञा जो हमारे पास है वो तो हमको सबको मालूम है. इसके सिवाय भी दादा व्यवहार के लिए कुछ चाबियां दिया हुआ है, जैसा भोगवे तेनी भूल जे बनीवते नए. तो ये क्या, ये जो चाबियां दिया हुआ है ये एक सपोर्टिव है क्या वो हमारा महात्मा के लिए? हाँ हाँ हाँ, क्योंकि ये जो चाबियां दिया हुआ है सपोर्टिव है. बराबर. हाँ, सपोर्टिव नहीं, तो एक एक चाबी कैसी है. एक मिनट मैं रोक रहा हूँ आपको. ये जो चाबियां दिया हुआ है वो मेनली जनरल पब्लिक के लिए दिया हुआ है ना, मतलब महात्मा नॉन महात्मा दोनों के लिए मतलब एप्लीकेबल है. वाइल आपका आज्ञा खाली महात्मा के लिए है. तो ये जो चाबियां आपको एक सपोर्टिव महात्मा के लिए दिया हुआ है, अगर आज्ञा चूक गया तो ये आप इमीडिएटली अप्लाई कर सकते हो, उसका भी इफेक्ट उतना ही मतलब रहेगा. बराबर. एक्चुअली क्या है कि दादा भगवान ने सारी जो चाबियां दी है ने, हाँ, वो सारी चाबियां ब्रह्म वाक्य है. राइट. ब्रह्म वाक्य. बराबर. ब्रह्म वाक्य का मतलब क्या है कि वो एक चाबी को पकड़ लिया तो भी मोक्ष तक पहुंच जाता है. बराबर, वही मैं बोल रहा हूँ. हाँ, समझ रहे? एक सेंटेंस पकड़ लिया, उनके पास ज्ञान है, फिर भी वो मोक्ष तक पहुंच सकता है. तो ऐसे सब वाक्य है. तो सपोर्टिव तो है, तो आप बहुत बहुत सपोर्टिव है, मगर साथ में वो भगवान का वचन बल भी काम करता है. राइट राइट. समझाय? એટલે કેવું છે કે કોઈ વ્યક્તિને આજ્ઞાથી ના પકડાય, વ્યવસ્થિત આજ્ઞાથી ના પકડાય અને ભોગવે તેની ભૂલથી રહ્યું તો ભોગવે તેની ભૂલ અલ્ટિમેટલી તો વ્યવહાર જાય. રાઈટ. કારણ કે શું કહે છે કે તારી ભૂલ છે, પાતળી ભૂલ છે, એનો ભોગવટો આવ્યો. રાઈટ. વ્યવસ્થિત શું કરે છે, પાછલા અવતારમાં જે આપણે કર્મો બાંધ્યા એનું અત્યારે પ્રારબ્ધ કર્મ રૂપેનું ફળ આવે છે. રાઈટ. એટલે કે આજ્ઞા જ છે, આજ્ઞાથી જુદું નથી.
समझाय? आज्ञाથી જુદું નથી, આજ્ઞા જ છે. बराबर बराबर, उसके लिए तो इतना इफेक्टिव भी है, उसके लिए तो इतना इफेक्टिव भी है, इतना यूजफुल है, कार्यकारी है। हाँ, इफेक्टिव है, बराबर। और मैं ये देखा जितना भी दादा का जो ब्रह्म भाग का बोल रहे, चाबियां बोल रहा है, ये एक्चुअली एक दूसरे के साथ लिंक ही है, अल्टीमेटली एक ही होता है। उनको संजोग बस कैसे कैसे चाबी यूज करने का, जैसे दादाजी की सारी बात है, दादावानी बધી જ વાતો ઇન્ટરકનેક્ટેડ છે। હા, બસ બસ, એટલે એક વાત તમને પકડાઈ એટલે એની જોડે બીજી બધી વાતો પકડાઈ જાય। मैं वही बोलना चाहता हूँ, सब चाबी का एक ही चाबी पकड़े तो भी वो सब चाबी आ जाता है उसके अंदर। હા, એટલે દાદાએ કહ્યું ને કે આ મારું એક વાક્ય પણ પકડી લેશો, બરાબર, અને એને આખી જિંદગી એ પ્રમાણે ચાલ્યા, એટલે કે આખે આખું વાક્ય ધરી જશો, રાઈટ રાઈટ, તો પણ મોક્ષે પહોંચી જશો કે એની ગેરંટી આપું છું। રાઈટ 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 રાઈટ। ઓકે, જય સચિદાનંદ। જય સચિદાનંદ। જય શ્રી હરેન્દ્રભાઈ મુંબઈથી, થેન્ક યુ સુબીરજી। જય સચિદાનંદ ભરત આનંદજી। હા, બોલો બોલો। હમણાં જે પદ ગયું ને એમાં મન વિશે ઉલ્લેખ કર્યો છે કે સ્થૂળ મન ફેરવી ના શકાય, તીર્થંકરોથી પણ ફરી ના શકે, અને વાત સાચી છે કે એ પરિણામ છે, પણ ભાવમન દાદા કૃપાએ ફેરવાય। ભરત આનંદજી સંભળાય છે? અવાજ કપાય છે, નહીં અવાજ કપાય છે તમારો। હવે અવાજ આવે છે? ફરી બોલો, ફરી બોલો। આ જે અવાજ હા, આ સ્થૂળ મનનું બદલવું મહાવીરને મુશ્કેલ, ભાવમનનું બદલવું દાદા કૃપાએ સહેજ। ભરતજી જોયું? લોસ્ટ કનેક્શન ગયું છે। ભરતજી વાળ જેવા રૂમમાં જ થાય છે। હા હા, એટલે મેં જોઈ લીધું, એટલે સંભળાય ભરતજી વિડીયો ઓફ કરો જોઈએ તો, તમારો અવાજ આવતો નથી। ભરતજી લોસ્ટ। ભરતજી તમારો અવાજ આવે છે મને। તમે વિડીયો ઓફ કરો ને, તમારી સિસ્ટમ બહુ વીક છે, બેન્ડવિડ્થ। ટર્ન ઓફ ધ વિડીયો તો સંભળાશે। ઓકે ઓકે, ભરતજી સંભળાય છે? હા હા, બોલો બોલો। હવે સંભળાય છે, બોલો। હવે આ જે ભાવમનનું બદલવું દાદા કૃપાએ સરળ, પણ એકચ્યુઅલી ભાવ પણ સંયોગોના દબાણથી જ ઉભા થઈ જાય છે ને ભરત આનંદજી? હા હા હા, ભાવ સંયોગોના દબાણથી ઉભા થાય છે। તો જરાક એમાં દાદા કૃપાએ ભાવમનને બદલવાની વાત અને સંયોગોથી જે ભાવ ઉભા થાય છે, જરાક એના ઉપર પ્રકાશ પાડો। ના, બરાબર। એટલે સારી વાત કહી, ચાલો। એટલે શું કે એક તો પહેલા જે સ્થૂળ મન છે, કે સ્થૂળ મન એ ભગવાન મહાવીર થી પણ બદલાય નહીં, કારણ કે તમે જે લઈને આવેલા છો એ બદલે કેવી રીતે? ભગવાન મહાવીર થી પણ બદલાય નહીં, એ તો સમજાઈ ગયું? એ તો સમજાઈ ગયું ને? સ્થૂળ મન ભગવાન મહાવીર થી પણ બદલાય નહીં। ના, ન બદલી શકે। હા, એટલે ભગવાન મહાવીર ના બદલી શકે, કે દાદા પણ ના બદલી શકે, કે કોઈ ના બદલી શકે।
હવે બીજી બરાબર. બાજુ સ્થૂળ મનની વેલ્યુ જ નથી, કારણ કે નિકાલી છે. રાઈટ, કારણ કે નિકાલી છે. હવે ભાવ મન એટલે કે નવું જે મન બરાબર. બંધાય છે એની વાત છે. તો કે આ નવું મન બરાબર. બંધાય છે, તમે કીધું કે સંજોગોને આધીન સંજોગોને આધીન થાય છે, વાત સાચી છે. હા પણ સંજોગોને આધીન થાય છે, હા પણ સાથે એની દ્રષ્ટિમાં શું છે એ પ્રમાણેનો પુરુષાર્થ થાય કે ના થાય. ઓકે, બરાબર. સમજાય? હું સ્ટેશન રાઈટ જતો રાઈટ હોઉં, રાઈટ. દ્રષ્ટિ. હું હા રિક્ષામાં બેસીને સ્ટેશન જતો હોઉં, મેં રિક્ષાવાળાને કહ્યું કે સ્ટેશન બરાબર. જવું છે, અને સ્ટેશનને બદલે બીજી બાજુ વારે, હા પણ મારું આ મારું નક્કી હોય, બરાબર. મારી જાગૃતિ હોય, હા એટલે હું તને કહું કે ના કહું, ભાઈ તું રાઈટ, આ બીજા રસ્તે લે છે. બરાબર છે. એટલે એ વસ્તુ આપણને અહીંયા થઈ જાય. એટલે રાઈટ. આ સુબીર ડે વાત કરી ને કે 9 કલમો, હા તો 9 બરાબર. કલમો વાત તો સાચી છે, પણ 9 કલમો હા પણ શું છે, તમારું આખું અંદર કેવું હોવું ઘટે એ નક્કી કરીએ આપણે. બરાબર, અંતર પરિણામ બદલાય છે. એટલે તમારી દર્શનની શુદ્ધિ થઈ ગઈ. રાઈટ. અને તમારા દર્શનની શુદ્ધિ થઈ એટલે પછી શું થાય હા કે એનાથી વિરુદ્ધનું કે તો તરત જાગૃતિ આવી, હા એટલે પછી તમારો એ ડાયરેક્શનમાં પુરુષાર્થ થાય કે ના થાય? હા બરાબર, પછી થઈ શકે. પરફેક્ટ. તમે જે કહેવામાં આવે સંજોગોને આધીન ભાવ થાય છે, હા હા, એટલે એ સંજોગોના દબાણ. વાત તદ્દન ભરત આનંદજી, ઈ તમારું કનેક્શન પુઅર છે. દીપક આનંદજી, વિડીયો છે કે ગયો? ના, નથી, ઇઝ નોટ અવેલેબલ. હલો. હા હા બોલો ભરતરામજી. હા ભરત હા, આનંદજી. ના હવે બરાબર આવશે. ઓકે શું ઓકે, થયેલું ફાઇન કે ફાઇન. વાઈફાઈ પર પેલું જતું રહેલું ઓટોમેટિક, અને વાઈફાઈ સ્લો છે આજે. બરાબર. એટલે ખ્યાલ આવે. આપણે પહેલા કેવું હતું હા કે આપણને જે સંજોગો ભેગા હા થતા, દાખલા તરીકે છોકરો નાનો બરાબર. હોય, સ્કૂલમાં ભણતો હોય, અને એને હોય કે ચોરી તો રાઈટ કરવી જોઈએ નહીં, એટલે ચોરી કરતો ના હોય. બરાબર છે. પછી એ સ્કૂલમાં એક્ઝામ આપણે જુએ કે આ બીજા બધા ચોરી કરે છે, રાઈટ. તો એ લોકો વાંચતા હોય તો એના કરતા વધારે માર્ક્સ લાવે છે, એટલે એની દ્રષ્ટિ, એનું દર્શન બદલાય કે ના બદલાય? સમજાય? એનું દર્શન બદલાઈ જાય. સંભળાયું? હરેન્દ્રભાઈ સંભળાય છે? તમારું બરાબર છે. નહીં, ઓકે, મેં સાઉન્ડ સિસ્ટમ ઓકે કાઢી નાખી. હા, સંભળાય એટલે છે. હા, સંભળાય છે ને મારો અવાજ? હા, યસ. ઓકે. એટલે એનું જે છોકરાનું દર્શન બદલાઈ જાય, એને શું થઈ બરાબર છે. જાય કે હા ચોરી કરવા જેવી છે. રાઈટ. એટલે પછી એનો પુરુષાર્થ, એટલે પછી એનો ભાવ, અને એ ભાવ અને આ બધું દર્શન આ છે આ બાજુનું, એટલે બરાબર. પછી એનો પુરુષાર્થ નેગેટિવ ડિરેક્શનમાં ચાલે. રાઈટ. અને પછી ઘરે આવીને મમ્મી પપ્પાને વાત કરે કે આ બધા ચોરી કરીને મારાથી વધારે માર્ક્સ લાવે છે, રાઈટ. તેના મમ્મી પપ્પા એને સમજાવે કે બધાના માર્ક્સ આવે, ફર્સ્ટ રેન્ક આવે તો એ લાઈફમાં સક્સેસફુલ થાય એવું ના હોય, બરાબર પરંતુ આ ભણે છે, તને આ ભણવાના બધા ફંડામેન્ટલ બેઝિક સિદ્ધાંતો ક્લિયર થઈ જશે, તો તું રાઈટ. જોબમાં, નોકરીમાં, ધંધામાં ક્યાંય જશે તું સક્સેસફુલ થઈ જશે. બરાબર. એટલે તું પર્સન્ટેજની ચિંતા ના કરીશ,
પણ તારો પાયો બરાબર. મજબૂત કરી લે. આ રાઈટ. ભાઈ સમજણ આપે એટલે પેલા બધા સંજોગો હોય તો એ સંજોગોની અસર થાય ખરી એને? ના ન થાય, પછી ન થાય. હા, એવું આપણે પણ એવું જ થઈ ગયું રાઈટ. કે આપણે હું શુદ્ધાત્મા છે ભાન થયું, એ બરાબર. નિસંગતાથી બેસી ગયો કે ના હું શુદ્ધાત્મા જ છું, બરાબર. મોક્ષે જવું છે એ પાક્કું જ છે. રાઈટ. અને કઈક ખોટા કામ કરવાના આવે, ગડબડ કરવાની આવે, ચોરીઓ કરવાની આવે તો એવું ના થાય કે આ થોડી ચોરી કરી લઈએ પછી માફી માંગી લઈશું પછી પ્રત્યુત્તર કરી લઈશું. બરાબર. એવો વિચાર આવે ખરો? ના, પૂરું થઈ ગયું. વિચાર પણ ના આવે. ના આવે, પૂરું થઈ ગયું. દાદા ભગવાને જે કામ કર્યું બહુ મોટું ગજબનું કામ હા, કર્યું. રાઈટ. તો કે એનાથી ખોટો વ્યવહાર થઈ જશે ખરો. હા. એને ક્યારેય અંદર એવું ના થાય કે આ વ્યવહાર કરવા જેવો છે તો એ વ્યવહારનો પોતે બચાવ ના કરે. બરાબર. અને વ્યવહારનો બચાવ કરે તો પછી બહુ મોટો માર ખાય. રાઈટ. એ વ્યવહારનો કોઈ પણ રીતે જાણતા અજાણતા બચાવ કરે, પ્રોટેક્શન કરે એટલે પછી અંદર મલ્ટીપ્લાય થઈને કેટલાય અવતાર બગાડી નાખે. એટલે આ રીતે કહ્યું કે આ ભાવમનની ચોટલી આપણા હાથમાં આવી ગઈ. એટલે સ્થૂળ મન કે એટલે આમ કવિરાજ ખુમારી કહે છે કે સ્થૂળ મન ભગવાન મહાવીરના હાથમાં નહીં અને ભાવ મન આખો દાદાજીના હાથમાં આવી ગયું. એટલે કે આપણા હાથમાં આવી ગયું. ઓકે નરેન્દ્રભાઈ, ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી, કોઈ બધાને સમાધાન પૂરા થઈ ગયા લાગે છે આજે. બહુ સારું. તો આપણે બંધ કરીએ આજે, જરા મારે જવાનું છે. હા હા, આજે તમારે પેલા મીટિંગ ને બધું છે ને પછી બધા ભેગા થયા છે તો મંત્ર બોલાવો. હરેન્દ્રભાઈ ફોલો કરજો. હરેન્દ્રભાઈ નો અવાજ નથી આવતો. ઓકે, કઈ વાંધો નહીં. ઓકે હરેન્દ્રભાઈ ફોલો કરજો. એ ના બોલાતા હું બોલાવી. ના આવી ગયા. બોલાવો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોએ સવ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસિમ. મંગલાણમ ચ સૌવેસિમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.